ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ બેક ટુ માય અનધર વ્લોગ. મારા નવા વ્લોગમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે. તો વાગી ગયા છે સવારના 6:45 અને હું આજે બહુ જ વહેલી ઉઠી ગઈ છું, કારણ કે આજે મારે ક્લાયન્ટ હતા રેડી થવા માટે. તો જો ક્લાયન્ટ પણ કેટલા ફાઇન લાગે છે અને ક્લાયન્ટનું બધું જ કામ પતાવી ઓર્ડર પતાવીને હું નીકળી ગઈ ભરૂચ જવા માટે. તો ધવલ આવી ગયા છે લેવા માટે અને ગાડીમાં છે મીસુ, હું, હીરુ, ધવલ. અને મીસુ મને બહુ બધા સવાલ કરે છે કે મામી તું ક્યાં હતી, તું શું કરતી હતી, તો કેમ મને મોડી લેવા આવી, આવું તેવું, તારે કેમ મોડું થયું. પછી કે મેં એવું પૂછ્યું એને કે આપણે ક્યાં જઈએ છીએ, તો કે મને નહીં ખબર. પછી કે લગ્નમાં જઈએ છીએ એમ. મેં કીધું કોના લગ્નમાં જઈએ તને ખબર છે? તો કે ના, વૃંદા મામીના લગ્નમાં. મેં કીધું વૃંદા મામીના લગ્ન તો થઈ ગયા. પછી કે વૃંદા મામીના માસીના લગ્નમાં. મેં કીધું વૃંદા મામીના માસીના લગ્ન બી થઈ ગયા એમ. પછી મેં કીધું કે આપણે વૃંદા મામીના બેનના લગ્નમાં જઈએ છીએ. તો કે વૃંદા મામીના બેનના લગ્નમાં. મેં કીધું હા, વૃંદા મામીના બેનના લગ્નમાં, વૃંદા મામીના ફઈની છોકરીના લગ્નમાં જઈએ છીએ. પછી વાત તો ગપચપ કરતાં કરતાં અમે પહોંચી ગયા અમારા લોકેશન ઉપર. અને આ બંને જુઓ કેટલા ફાઇન લાગે છે અને કેટલા મસ્ત રીતે ચાલે છે. તો એ મોમેન્ટ તો કેચઅપ કરના પડેગા ના. તો મેં ધવલને કીધું ધવલ આ લોકોના ફોટોશૂટ ને વિડીયો શૂટ લઈ લો, કેટલા ફાઇન ચાલે છે. પછી અમે લોકો પહોંચી ગયા લગ્નમાં અને અહીંયા ચાલે છે મામેરું. હવે બધાની મામેરું કરવાની અલગ અલગ રીત હોય છે. મેં પણ કંઈક અલગ જોયું ને કંઈક નવું જોયું, કેમ કે બધાના રીતિ રિવાજને બધું જ અલગ અલગ હોય છે. અને અહીંયા પણ મને કંઈક અલગ જ જોવા મળ્યું. અમે પણ બધા જોડે ધીમે ધીમે ચાલતા આગળ ગયા. અને મને એવું લાગ્યું કે શિયાળાના લીધે બહુ જ ઠંડી હશે, પણ ખરેખર તો ઠંડી નહીં પણ ગરમી જ બહુ હતી. પછી નીવું આવી ગયો મારા જોડે ને જો કેવી મસ્તી કરે છે અને કેટલી સ્માઇલ આપે છે. એને પણ બહુ જ ગરમી થતી હતી. અને ખરેખર મીસુ, હીરુ ને નીવું આ ત્રણ સરખા છે, ત્રણેયને ગરમી નથી સહન થતી. અને જો હું એને માથામાં ફોક મારું તો કેવી મસ્ત સ્માઇલ આપે છે અને જો કેટલી શરમ આવે છે. અને આ હીરુડી વચ્ચે બસ બોલ જ કરે. મેરેજ પતાઈ અને હાજરી આપીને જમીને અમે લોકો નીકળી ગયા. આ જુઓ, મને તો એટલી ઊંઘ આવતી હતી ને કે જેની કોઈ હદ જ નથી. અને હીરુ તો મસ્ત રીતે સૂઈ ગઈ છે. હું વિચાર કરતી હતી કે હીરુની બાજુમાં ક્યાંક જગ્યા મળે તો સૂઈ જાઉં, પણ એની બાજુમાં તો જગ્યા જ નથી. જો ત્યાં સૂઈ જાઉં તો ધવલ બ્રેક મારે તો હું નીચે પડી જાઉં. અને એટલી થાકી ગઈ હતી કેમ કે હું સવારે આમ જોઈએ તો 4 વાગ્યાની ઉઠી હતી, કેમ કે આજે મારો ઓર્ડર હતો અને ક્લાયન્ટ પણ બહુ બધા હતા. અને ફિટ થાક લાગી ગયો હતો. અને એમાં પણ જો ટ્રાવેલિંગ કરવાનું હોય ને તો બાપા દઈ બહુ જ. હીરુ બેન ઉઠી ગયા છે અને અમે લોકો હીરુ માટે દૂધ લેવા ઊભા રહ્યા હતા અને થોડા ફ્રેશ થવા માટે ઊભા રહ્યા હતા. અને ધવલ આવી ગયા છે. અમે પણ ચા પી લીધી, હીરુ માટે પણ દૂધ લઈ લીધું. અને પછી અમે લોકો પાછા ઉપડી ગયા અમારા ઘરે જવા માટે. અને હા, ઘર જેવું સુકૂન છે ને ક્યાંય નથી. ધરતીનો છેડો ઘર, આ વાત બહુ જ સાચી છે. કેમ કે હું જ્યારે ઘર જેમ નજીક આવતું હતું ને ત્યારે મને એવું થતું હતું કે હજી ક્યારે આવશે. ધવલ કે હજી તો સર્વોત્તમ હોટલ આવી. પછી હોટલથી ફ્રેશ થઈને અમે લોકો નીકળી ગયા ઘરે જવા માટે. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ટાટા બાય બાય, સી યુ.